સાવરકુંડલા તાલુકાના સમસ્ત કોળી સમાજ દ્વારા નવનીતભાઈને ન્યાય અપાવવા માટે આવેદનપત્ર આપવામાં આવ્યું છે। એમાં જે આરોપીઓનો સમાવેશ નથી કરવામાં આવ્યો, પોલીસની જે બેદરકારી છે તે બેદરકારીમાં જે પોલીસો એ સમાયેલા છે એ પોલીસ અધિકારીને સસ્પેન્ડ કરવાની માગણી કરી છે। તેમજ નવનીતભાઈ ઉપર જે જીવલેણ હુમલો કરવામાં આવ્યો છે તેમાં ભારતીય ન્યાય સંહિતાની કલમ 109, ભારતીય ન્યાય સંહિતાની કલમ 61 અને 324નો કલમનો ઉમેરો કરવા માટે થઈને હાલનું આ આવેદનપત્ર આપ્યું છે। અને નવનીતભાઈને જે આરોપીના નામ લખાવ્યા છે તમામ આરોપીનો સમાવેશ કરી અને ગુનાહિત કાવતરું રચવામાં જે લોકોએ ભાગ ભજવો છે એ તમામને આરોપી તરીકે જોડી અને તેના વરઘોડા કાઢવામાં આવે અને એક આ છાપ બેસાડવામાં આવે કે આવો કોળી સમાજ ઉપર ક્યારેય અત્યાચાર કરવાની કોઈ સાહસ ન કરે તેવું અમે આ સાવરકુંડલા તાલુકાના સમસ્ત કોળી સમાજ દ્વારા આજરોજ પ્રાંત અધિકારીને આવેદનપત્ર આપી અને મુખ્યમંત્રી સુધી આ રજૂઆત પહોંચાડવા માટેની આ રજૂઆત કરેલ છે।